1979 જ્યારે ઓનર થયું, લગભગ મારી 18 વર્ષની ઉંમર હતી અને અમે સંઘના સંયુક્ત તરીકે કામ કર્યું હતું. હમણાં જ જેમ બાપુએ કીધું એ પણ બીજેથી પહોંચી ગયા હતા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સંશક હતા અને બાબુભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા. અને આ જેમ ઓનર થયું ત્યારે લગભગ અહીંયા 15 ફૂટ પાણી હતું. એ રીતે 8 ફૂટ, 10 ફૂટ, 15 ફૂટ અને લગભગ પશુ પક્ષી અને લગભગ 4500 આપણા ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા હતા. અને ત્યારે એમ હતું કે મોરબી ઊભું નહીં થાય. અને સરકાર અને સંસ્થાએ જે કામ કર્યું 3 મહિનામાં જે બધું કામ કરી અને ખૂબ જ સંસ્થાએ અને સહકાર આપ્યો. એક ધારાસભ્ય એમનો પણ આભાર માનું. બીજી જે વાત છે, મોરબીને દર 21 વર્ષે કંઈક વિઘન આવે. તે પછી ભૂકંપ આવ્યો, ભૂકંપ પછી આ બ્રિજની ઘટના થઈ અને આ મોરબી કાયમ માટે જે ઘટનાને સામલો કરે એ પણ મોટી વાત છે. અને જ્યારે આ મોરબીની પ્રજા એવી કે ત્યારે બાપભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા ખૂબ સારી રીતે કામ કર્યું હતું અને અહીંયાથી જ પણ આપણે એને લડાવી અને જીતાડ્યા હતા. આ મોરબીની પ્રજાનું ખમીર છે અને ખૂબ જ જ્યારે તકલીફ પડી ત્યારે અમે બધા સ્વયંસેવક હતા નાના, ત્યારે એમ હતું કે આ મોરબી ઊભું નહીં થાય. તો 5 જ મહિનામાં સાફ થઈ અને મોરબી ધંધામાં ચાલુ. ત્યારે નડિયાના ઉદ્યોગ હતા, ટાઇલ્સ જાતે બનાવતો સિમેન્ટની ટાઇલ્સ, 2 જ ઉદ્યોગ હતા. અત્યારે મોરબી છેલ્લા 45 વર્ષમાં ઘણી બધી આઇટમો બને. એટલે મોરબી એક પાણીવાળું મોરબી છે અને જે કષ્ટી પડે અને ભોગવવાની પણ તકલીફ પડે અને જોશાથી પણ કામ કરે એવું આ મોરબી છે. 11 ઓગસ્ટ 1979ના દિવસે એ કાળો દિવસ મોરબીના ઇતિહાસ માટે બહુ દુઃખદાયક હતો અને જે ડેમ તૂટ્યો એના કારણે હજારો લોકોએ પોતાના જીવ જાન માલનું આપણે જે નુકસાન થયું, તો એના માટે સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો ખૂબ દુઃખ અનુભવે છે. અને એના માટે વહીવટીતંત્રએ આજે એક મૌન રેલી જે દર વર્ષે યોજાય છે તેમાં સૌ શહેરના નાગરિકો, શહેરના તમામ પક્ષના આપણા નેતાઓ અને અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો સાથે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોરબીને આજે દુઃખ આપ્યું 46 વર્ષ પહેલાં એવું દુઃખ આપણા દેશમાં કે દુનિયાના કોઈ પણ શહેરને આવું દુઃખ ના મળે. અને સૌ દિવંગતોના આત્મા અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રદ્ધાંજલિ સાથે આપણે એવું કહીએ કે એમને પરમાત્મા એમના જીવને શાંતિ આપે અને સદગતિ પામે એવી જ આપણા ભગવાનને અભ્યર્થના.